જો આ હે ને ફસાઈ ગયું આનું પલટી મારતી છે આ ટ્રેન આવે જોઈ લ્યો મારા ભાઈઓ તમે જુઓ કે આપણને રામ રાખે ત્યાં કોઈ ના ચાખે। હવે આ સુલતાનપુરની ઘટના છે રેલવે સ્ટેશન પરની। તમે પહેલા તો આ વિડીયો જોઈ લીધો હશે કે જેની અંદર એક છકડો જે રેલવે સ્ટેશનની પટ્ટી છે તેના પર ફસાઈ જાય છે અને નીકળતો નથી અને ત્યાં જ અચાનક એક ટ્રેન આવી જાય છે અને ટ્રેન આવ્યા બાદ પછી શું થયું છે એ તમને બધું જ જણાવું તે પહેલા સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી નાખજો। તો આ છકડો છે આ એક રેલવે પસાર કરી રહ્યો છે એટલે કે ફાટક પસાર કરી રહ્યો છે ત્યારે અચાનક કંઈક થઈ જાય છે એ સાધનની અંદર કોઈક પ્રોબ્લેમ આવી જાય છે અને પછી મેં તે આગળ નથી જતો કે પાછળ પણ નથી જતો। આ ઘણી બધી કોશિશ કરે છે છકડાવાળા ભાઈ 2-3 લોકો હોય છે જલ્દીથી જલ્દી નીકળવાની કોશિશ કરે છે પરંતુ છકડો એવી રીતે ફસાયો છે કે નીકળતો નથી અને ત્યાં જ એક ટ્રેન આવી જાય છે એટલે બધા લોકોના જે ધબકારા છે એ વધી જાય છે કે હવે શું થશે। પરંતુ મિત્રો હેરાનીની વાત તો ત્યાં રહી ગઈ કે આ જે ટ્રેનવાળો ભાઈ છે તેમને મિત્રો કોઈ જાણ કરેલી હશે અથવા તો કોઈ કોલ કરેલો હશે જેના કારણે પહેલેથી જ આ ટ્રેનની ગતિ ધીરે પાડવામાં આવી અને આખરેકાર આ ભાઈના કિસ્મત ચમકી ગયા। કારણ કે આપણે જોઈએ કે ટ્રેન ક્યારે ધીમી ગતિની અંદર નથી હોતી પરંતુ કોઈ એક જાણ કરી છે તેના કારણે આ ટ્રેનને રોકવી પડી અને આ ભાઈને કંઈ ના થયું। આપણે ખૂબ ખુશ છીએ કારણ કે આ ભાઈ હાલમાં ખૂબ જ એક લકી કહેવાય નસીબદાર કહેવાય બચી ગયા। તો તે ભાઈ માટે પણ વિડીયોને એક લાઈક કરી નાખજો અને તમે પણ જો બહાર જતા હોય બજારની અંદર કોઈ રેલવે ફાટક પસાર કરતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખવાનું આપણા સાધનનું આપણું। કારણ કે રેલવે અચાનક ઊભી રાખવી એ એક મુશ્કેલ વાત છે જો ગતિની અંદર હોય તો। બાકી મળીએ આપણે જોરદાર નવા વિડીયો સાથે। ખાસ કરીને આ વિડીયો બને તેટલો શેર કરજો તેથી બીજા લોકો પણ સાવધાન થઈ જાય। આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી લેજો। મળીએ આપણે જોરદાર નવા વિડીયો સાથે। ત્યાં સુધી આ બધી જ નોંધ એટલે કે સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે ખાસ એનો તમારે અમલ કરવો। અને બીજી વાત કે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે બીજા લોકોને પણ ખબર પડે કે આખરેકાર આપણે ફાટકની અંદર હોઈએ તો તમારે સૌપ્રથમ તો શું કરવાનું છે જે ફાટક આગળ એક નાનકડું ઘર હોય છે જે બધું હેન્ડલિંગ થતું હોય છે ફાટકનું ત્યાં જઈને જલ્દીથી જાણ કરવાની છે જેથી તે લોકો આ ટ્રેનવાળા લોકોને કંઈક જાણ કરે તેથી ગતિ ધીમી પડે અને આપણે અને આપણો પરિવાર સેફ રહીએ। તો ખાસ કરીને તેની નોંધ લેવી। મળીએ નવા વિડીયોની અંદર।